આપણા બધાના મનમાં પ્રશ્ન આવતો હશે કે પીળા કલરના ગોળથી કે લાલ કલરના ગોળથી ઓફ વ્હાઇટ હતો તો પીળા કલરની ખાંડ કેવી રીતે બની જતા હોય. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે ઉત્તરાખંડના અંતરાળ વિસ્તારમાં આપણે આવ્યા છીએ. આ ભાઈ અત્યારે આ ગોળની જે રાબ છે એટલે કે જે ગોળ લિક્વિડ ગોળ જે છે એને એક મશીનની અંદર નાખી રહ્યા છે. કોઈ પ્રકારના કેમિકલ વગર જ એનો કલર ઓફ વ્હાઇટ જેવો આવી જતો હોય છે, પીળો આવતી જતો હોય છે. આ મશીનની અંદર લિક્વિડ ગોળ નાખવામાં આવતો હોય છે અને પછી આ મશીનને જોઈએ તો આપણે ચાલુ કરતા હોઈએ છીએ. ભાઈ ખૂબ સ્પીડથી આ ફરતું હોય છે અને આરએમપી એટલે કે એની ફળવાની સ્પીડ ખૂબ જ વધારે હોય છે. પછી આપ જોઈ રહ્યા છો સિમ્પલ એને પાણી જ નાખી રહ્યા છે. આ પાણી સ્લાઇઝરની અંદર નાખી રહ્યા છે. એની સ્પીડ ધીરે 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 કરીને એ વધારતા જશે અને જેવું આ પાણી સાથે ગોળ મિક્સ થાય એટલે એનો જે ગોળનો જે કલર છે, જે લાલ કલરનો જે ગોળ હોય છે એ ધીરે ધીરે કરીને આ પાણી દ્વારા એ ગોળ અલગ થઈ જતો હોય છે અને પાર્ટિકલ્સ જે એના છે એ અલગ બિલકુલ થઈ જતા હોય છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કે ખૂબ સ્પીડથી ફરી રહ્યું છે. આ બધા જે સ્લાઇઝરો આપણે જોઈ રહ્યા છે મોટા મોટા વાસણોની અંદર આ ગોળ ભરેલો છે, જે લિક્વિડ ગોળ છે. આનાથી ડોલમાં પેલા ભાઈ ગોળ ભરીને લાવતા હોય છે અને પછી આમાં રેડતા હોય છે. આપ જોઈ રહ્યા છો કે ધીરે 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 એનો કલર એની જાતે જ ચેન્જ થવા લાગશે. પાણી થોડું થોડું નાખતા જશે અને કલર ચેન્જ થતો જશે. એની સ્પીડ ધીરે ધીરે વધી રહી છે. તમારી નજરની સામે ધીરે ધીરે કરીને એનો કલર બદલાશે. કારણ કે લિક્વિડનો જે ભાગ છે, ગોળનો જે ભાગ હોય છે એ પેલા ખાંડના પાર્ટિકલ્સમાંથી, દાણાના પાર્ટિકલ્સમાંથી ધીરે ધીરે થઈને અલગ થવા લાગે અને એ બિલકુલ નીચે અને નીચે છે એ નીચે પડવા લાગે અને દાણા જે છે ઉપર રહેવા લાગે. જુઓ, આપ તમે નજરની સામે જુઓ, ધીરે ધીરે લાલ કલરનો ગોળ હવે ઓફ વ્હાઇટ જેવો થવા લાગ્યો છે. કારણ કે ગોળનો જે ભાગ હતો એ અલગ થઈ જાય અને ખાંડનો જે દાણાનો જે ભાગ હોય એ બિલકુલ અલગ થઈ જાય અને આવી રીતે નેચરલી બનતી હોય છે. આપણે જ્યારે બજારની દાણાદાર ખાંડ લાવીએ છીએ એમાં ફોર્મેલિન, એનિમલ ચારકોલ, સલ્ફર ડાયોક્સાઇડ જેવા ઘાતક રસાયણો હોય છે અને આવી રીતે આ ખાંડ તૈયાર થાય છે અને પછી એનો આવો કલર આવી જતો હોય છે અને આને જ આપણે તાપમાં સૂકવી દઈએ એટલે સંપૂર્ણ પ્રાકૃતિક રીતે ખાંડ બનતી હોય છે. ગુજરાતની અંદર અને અન્ય જગ્યાઓમાં પણ પ્રાકૃતિક રીતે ખાંડસરી જે વેચાતી થઈ છે, જે કેમિકલ મુક્ત હોય છે, જેને ખાંડસરી અથવા તો બ્રાઉન શુગર પણ કહેવામાં આવે છે, તે આવી રીતે મળતી હોય છે અને આ જ આપણે ખાવાનો આગ્રહ રાખવો જોઈએ. બજારની કેમિકલવાળી ખાંડ ખાવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. આપ જોઈ રહ્યા છો કે લાલ કલરમાંથી બિલકુલ ઓફ વ્હાઇટ જેવો પીળો કલર આવી ગયો છે અને એ બિલકુલ નેચરલી પ્રાકૃતિક રીતે જ આવતો હોય છે. સૌને જય હિન્દ, વંદે માતરમ.